शमीशाननिर्वाणरूपम्। નમસ્કાર મિત્રો, અહીં તમને સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન નંબર 1 આવૃત્તિ વિતરણ તમને આપેલ છે. તમારે બહુલક શોધવાનો છે. બહુલક શોધવાનો હોય આપણી પાસે સૂત્ર છે z = l + f1 - f0 બાર 2f1 - f0 - f2 ઇન્ટુ h. ઓકે, સિમ્પલ વાત છે. જ્યારે પણ બહુલક શોધવાનો દાખલો હોય ત્યારે તમને આપેલ જે આવૃત્તિ છે એ આવૃત્તિ પૈકી સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે ઓર મહત્તમ પ્રાપ્તાંક કયો છે, તો તમે અહીં જોઈ શકો છો 23 એ સૌથી મહત્તમ છે. સો આ રીતે અંડરલાઈન કરી દો, રાઈટ. ઓકે, અને 23 જે તે વર્ગમાં હોય એ તમારો બહુલક વર્ગ થશે. ઓકે, અને એના આગળના વર્ગની જે આવૃત્તિ છે એ f0 થશે, અને એ જે વર્ગ છે 35 થી 45 એની આવૃત્તિ f1 થશે, અને એની પાછળનો વર્ગ છે એની આવૃત્તિ f2 થશે. સિમ્પલ જ છે. ચાલો, તમને f0, f1, f2 તો મળી જ જાય છે. h માટે વિચારીએ તો વર્ગ લંબાઈ. અહીં તમને કોઈ પણ બે વર્ગ લઈ નીચેના વર્ગની અધસીમામાંથી ઉપરના વર્ગની અધસીમા બાદ કરો, વર્ગ લંબાઈ તમને મળી જશે. કેટલા મળશે? 10. ઓકે, ચાલો. l માટે શું કરીશું? તમે જે બહુલક વર્ગ નક્કી કર્યો છે એની અધસીમા, જે તમારી અહીં 35 થશે. ઓકે, હવે કામ ખૂબ જ સરળ છે. લખાણ થોડું લાંબુ હોય, આપણે સમય બચે એ હિસાબે ઓલરેડી લખી દીધેલ છે. ઓકે, સિમ્પલ વાત છે. અહીં 23 એ સૌથી મહત્તમ પ્રાપ્તાંક છે. 23 એ સૌથી મહત્તમ પ્રાપ્તાંક છે, જે 35 થી 45 વર્ગમાં આવેલ છે. સો બહુલક વર્ગ તમારો થશે 35 થી 45. ઓકે, ચલો, એલ તમે નક્કી કરી જ ગયા છે. બહુલક વર્ગ જે આવે એની અધસીમા અહીં 35 છે. ચાલો, f0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ 21 છે. સો અહીં 21 લઈશું. f1 બહુલક વર્ગની આવૃત્તિ જે 23 છે. સો અહીં આપણે 23 લઈશું. ત્યારબાદ f2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ 14 થશે. અને વર્ગ લંબાઈ જે તમે 10 મેળવી છે. વર્ગ લંબાઈ ઓર વર્ગની લંબાઈ કોઈ પણ ચાલશે. વિગત મેળવતા આવડશે. સિમ્પલ વાત છે. ફરી પાછા એકવાર રિપીટ કરી દઈએ છીએ. સૌથી વધુ વખત જે પ્રાપ્તાંક મળે, જેમ કે અહીં 23 મળે છે, એ કયા વર્ગમાં છે એ જાણી લો. એ તમારો બહુલક વર્ગ થઈ જશે, અને એને આધારે l, f0, f1, f2, h તમે મેળવી શકો. સિમ્પલ વાત છે. જે વર્ગ આવે એના ઉપરના વર્ગની આવૃત્તિ એ f0 કહેવાય, બહુલક વર્ગની આવૃત્તિ f1 કહેવાય, અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ f2 કહેવાય. ક્લિયર? l બહુલક વર્ગની અધસીમા. ઓકે, અને વર્ગ લંબાઈ તમને આવડે છે. સિમ્પલ છે. મધ્યકના દાખલામાં તમે જોઈ ગયા છો. હવે તમને જે માહિતી મળે છે એ સૂત્રની અંદર મૂકીએ છીએ. l તમને મળે છે 35 વત્તા f1 તમારી પાસે છે 23 ઓછા f0 છે 21 છેદમાં 2, અને આ 23 ઓછા 21 ઓછા 14, f2 તમારા 14 છે, અને h વર્ગ લંબાઈ જે 10 છે. ઓકે, અહીં આપણે લખીશું 35 પ્લસ 23માંથી 21 બાદ કરીશું, 2 મળશે. 10 ને ગુણાકારમાં આપી દો, 2 ગુણ્યા 10 છેદમાં 23 દુ 46 ઓછા આ 2 ઋણ પદો છે, સો ભેગા કરી દઈશું. 4 1 5 થશે, 2 1
3. ઓકે, સો 35 પ્લસ અહીં થશે 20 છેદમાં બાદબાકી કરી નાખો 1 1 એટલે 20 ભાગ્યા 11 આવે છે. સો આપણે ભાગાકાર કરીશું. 20નો આપણે 11 સાથે ભાગાકાર કરવાનો છે. અહીં જોઈએ છીએ 20 ભાગ્યા 11, 11 એકુ 11. અહીં તમને મળે છે 9. 1 0 એક્સ્ટ્રા મૂકો, નીચે ઉતારો, દશાંશ ચિહ્ન આવશે. 11 અઠા 88, બાદબાકી કરશો 2 મળશે. 1 0 મૂકો, નીચે ઉતારો, ફરી પાછા 11 એકુ 11, કેટલા આવશે 9. ફરી પાછા 0 મૂકશો, નીચે ઉતારશો, 11 અઠા 88. ઓકે, ચલો હવે તમને સમજાઈ ગયું હશે શું આવશે. તમારો આન્સર તમને મળી ગયા છે 1.818. 1.818. સો 36 થશે. 0.818. તમારે દશાંશ ચિહ્ન પછી 2 જ અંકો લેવા હોય, પાછળ ત્રીજો અંક 8 છે જે 5 થી મોટી કહેવાય. સો આપણે 81ના બદલે 82 લઈશું અને કૌંસમાં આશરે લખી દેવું. ઓકે, હવે એક ખાસ વિશેષ વાત, અહીં વર્ગ જે આપેલ છે એમાં કોઈક એકમ હશે, જેમ કે ફૂલની સંખ્યા, છોડની સંખ્યા, વજન વિશે વાત કરેલ હોય, કારીગરોના પગાર વિશે વાત કરેલી હોય, દૈનિક ખર્ચ વિશે વાત કરેલી, જે તે વાત કરેલી હોય એ એકમ અહીં લખો. બરાબર છે? બટ અહીં આપણે વર્ગ જ લખ્યા છે, સો એકમ લખતા નથી. હવે બીજી એક ખાસ વાત કે તમારો પ્રશ્ન નંબર 1 જે છે એની અંદર બહુલક અને મધ્યક બંને માંગેલ છે, બટ આપણે બહુલક જ શીખતા છીએ. સો ફક્ત બહુલક જ શોધ્યો છે. મધ્યક શોધોના દાખલા આપણે 13.1 ની અંદર જોઈ આવ્યા છે. સો મેનેજ કરી લેશો ઓર આવડી જશે. બરાબર છે? અહીં બહુલક શોધો એટલું જ આપણે સમજ્યા છે. બરાબર છે? ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ બીજા એક્ઝામ્પલ જોઈશું. નેક્સ્ટ સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન નંબર 2 લઈશું. અહીં બહુલક શોધવાનો છે. તમને આવૃત્તિ વિતરણ આપી દીધેલ છે. સિમ્પલ વાત છે, સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે? અહીં તમે જોઈ શકો છો 61 છે. સો એ કયા વર્ગમાં આવે છે એ જાણી લો. 7 થી 80. ઓકે, દેન સિમ્પલ છે કે અહીં 61 જો બ્લેક પેન વડે લખું એટલું જ ખાલી ચેન્જ છે, બાકી સેમ ટુ સેમ લખાણ દરેક એક્ઝામ્પલની અંદર આવે છે. ઓકે, 61 એ સૌથી મહત્તમ પ્રાપ્તાંક છે, જે 60 થી 80, જે 60 to 80 વર્ગમાં આવેલ છે. સો બહુલક વર્ગ 60 થી 80 થશે. ઓકે, હવે બહુલક વર્ગ હોય એને આધારે એના ઉપરનો જે વર્ગ છે એની આવૃત્તિ F0 લેવું, બહુલક વર્ગની આવૃત્તિ F1 અને બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ F2. ઓકે, વર્ગ લંબાઈ માટે કોઈ પણ 2 વર્ગ લઈ લો અને નીચેનો વર્ગ છે એની અધસીમામાંથી ઉપરના વર્ગની અધસીમા બાદ કરો. કેટલા મળે છે? 20 મળે છે. ઓકે, કોઈ પણ 2 લઈ લો. અહીં 100 માંથી 80 બાદ કરશો, 20 મળે છે. ચાલો, વર્ગ લંબાઈ મળી જાય છે. એ જ રીતે L શું છે? બહુલક વર્ગની અધસીમા. અહીં તમે જોઈ શકો છો 60 છે. સો સૌથી પહેલા બહુલક વર્ગની અધસીમા જે કેટલી છે? 60 છે. ઓકે, F0 શું છે? બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ જે કેટલી છે? અહીં 52 છે. F1 બહુલક વર્ગની આવૃત્તિ 61 છે. F2 બહુલક વર્ગના પાછળના વર્ગની કેટલી લઈ લો? 38 અને વર્ગ લંબાઈ તમે મેળવી છે 20. ઓકે, આ રીતે વ્યવસ્થિત લખાણ લખવું અને પછી ગણતરી કરતા. ઘણા બાળકો શું કરે છે? L = 60, F0 = 52, F1 61, F2 38, H 20 લખી દેતા હોય છે. 2 માર્ક્સમાં હોય ત્યારે એ રીતે ચાલી જશે. ઓકે,
બટ જ્યારે 3 કે 4 માર્કમાં પ્રશ્ન પૂછ્યા હોય ત્યારે આ રીતે ગણતરી કરવી અથવા આ લખાણ લખવું જરૂરી છે એવું મને લાગે છે. સો લખવું જ જોઈએ. ઓકે, ચાલો તમારી પાસે સૂત્ર છે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 બાર 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. વિગત તમે મેળવી છે, ખાલી કિંમત મૂકી સાદરૂપ આપવાનું છે. l તમારી પાસે છે 60 પ્લસ f1 તમે મેળવેલા છે 61 માઇનસ f0 કેટલા છે આપણી પાસે 52 બાર 2f1 61 છે માઇનસ f0 તમારી પાસે છે 52 માઇનસ f2 38 ઇન્ટુ h જે 20 આપેલા છે. સિમ્પલ વાત છે. 60 પ્લસ 61 માઇનસ 52 61 માંથી સો અહીં તમને 11 માંથી 2 બાદ કરશો 9 મળશે અને 0 થઈ જશે. ઓકે, છેદમાં 122 થશે 61 ગુણ્યા 2. આ બે ઋણ છે, સો બંનેનો સરવાળો લઈ લઈશું. 8 2 10 વધી 1 5 3 8 1 9 અને આ જે 20 છે એ લઈ લો. ચલો અહીં 60 છે પ્લસ આ 9 છે. આ 20 ને ગુણાકારમાં લેવું હોય લઈ શકો. આપણે 9 ગુણ્યા 20 લખ્યા છે. છેદમાં બાદબાકી કરશો 2 આવશે. 12 માંથી 9 3. ઓકે, ચલો હવે નીચે 32 છે ઉપર 20 છે. સો 4 4 કેન્સલ થઈ શકે, જેમ કે 5 ચોક 20 8 ચોક 32. તો અહીં તમને 60 પ્લસ 9 50 45 અને છેદમાં કેટલા છે 8. ઓકે, સો 8 હોય 7 દશાંશ મળશે. 45 ને આપણે 8 વડે ભાગવાનું છે. 45 ભાગ્યા 8 કરીશું. 8 50 40 5 0 મૂકો દશાંશ ચિહ્ન આવશે. 8 6 48 2 મળશે 0 8 2 16 4 0 મૂકશો નીચે ઉતારશો 8 50 40. ઓકે, ચલો તમને 60 પ્લસ 5.625 મળે છે. સિમ્પલ વાત છે, પ્લસ કરી લો. 60 પ્લસ 5.625 then 65.625 તમને મળી જશે. ફરી પાછા રિપીટ કરું છું. દાખલો પૂરો થયા પછી આ વર્ગની અંદર કોઈક એકમ આપેલ હશે, બરાબર છે. એ જે એકમ છે એ એકમ અહીં લખો. કિલોગ્રામ હોય કિલોગ્રામ, ઉંમર હોય વર્ષ લખવું, કોઈક માપ વિશે વાત કરેલ હોય સેમી લખવું, બરાબર છે. જે એકમ હોય એ અહીં લખવો, બરાબર છે. એકદમ સરળ છે, કશું છે નથી. સૌથી પહેલા શું કરવું, સૌથી મહત્તમ પ્રાપ્તાંક કયો છે એને આ રીતે અંડરલાઈન કરી દો. એ 60 થી 80 વર્ગમાં આવેલ છે. સો બહુલક વર્ગ કેટલો થઈ ગયો 60 થી 80 અને એની ઉપર f0 f1 f2 લઈ લો. ત્યાર પછી વર્ગ લંબાઈ તમને આવડે જ છે. l જે બહુલક વર્ગ મળે એની અધસીમા છે. સૂત્ર મૂકી સાદુરૂપે જ આપવાનું છે, બટ પ્રેક્ટિસ કરવું પડે. ઘણા બાળકોને આ સાદુરૂપમાં પણ ભૂલ થતી હોય છે. સો રાઇટિંગ પ્રેક્ટિસ કરો. ઓકે, ગુડ લક.